તો કેમ છો ખાખીના યોદ્ધાઓ? હમણાં છે ઘણા બધા દિવસો જતા રહ્યા, પણ કાંઈ છે એ કોન્ટેન્ટ અપલોડ કરવાનો સમય જ નહોતો મળતો. અને આટલા ટૂંક સમયમાં છે એ ઘણી બધી માહિતીઓ સામે આવી ગઈ, જેમ કે છે એ પીએસઆઈની સંભવિત તારીખ, લેખિતની તારીખ છે એ પણ સામે આવી ગઈ. કોન્સ્ટેબલની છે એ તારીખ સામે આવી ગઈ. સીસીઈની છે એ મે મહિનામાં એક્ઝામ આવવાની છે. અને થોડોક છે એ જગ્યા બદલી હોય, શેડ્યુલ બદલેલું હોય, એટલા માટે થઈને ટાઈમ નહોતો મળતો કંઈ પણ અપલોડ કરવાનો. આજના વિડીયોમાં છે આપણે થોડી ઘણી વાત કરશું કે જે ખાખીનું પેપર આવવાનું છે, મતલબ પીએસઆઈ કોન્સ્ટેબલવાળાઓ માટે, એમાં જે લોકો રનિંગમાં પાસ થઈ ગયા છે એ લોકોને હવે છે આગળ શું ધ્યાન રાખવું જોઈએ. એમાં છે અમુક મુદ્દાઓ છે જે મને મગજમાં આવ્યા, એ વાતનું છે ખાસ ધ્યાન રાખવું જોઈએ અત્યારે. એના વિશે છે આજના વિડીયોમાં ચર્ચા કરશું. પણ ચર્ચા ચાલુ કરીએ ને એની પહેલાં તમે લોકોએ જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પહેલી વાત તો એ કે આપણો છે ને સિલેબસ ક્યારેય ખૂટતો જ નથી. મતલબ કે તમે છે એ જેટલું નવું નવું વાંચ્યા રાખશો એટલું જ નવું નવું છે સામે આવ્યા રાખશે, એટલે સિલેબસ છે ને એ પૂરો થવાનો જ નથી. એક્ઝામ નજીક આવી જાય તેમ છતાં પણ છે સિલેબસ પૂરો નથી થતો. અને હવે છે એ ટાઈમ સાવ થોડો રહ્યો છે, એટલા માટે તમે લોકોએ જેટલું પણ વાંચેલું છે ને એટલાનું વધારે ને વધારે રિવિઝન કરવું, એટલું છે એ વધારે ને વધારે મગજમાં બેસે એ માટે વધારે ને વધારે રિવિઝન કરવાની ટ્રાય કરો. બાકી જેટલું કદાચ કોઈ એકાદું સબ્જેક્ટ બાકી રાખ્યું હોય કે આ સબ્જેક્ટ છે હું પાછળથી જોઈ લઈશ, કે આ સબ્જેક્ટમાં હું પછીથી કરી લઈશ, તો હવે છે ને એના માટે ટાઈમ નથી. હવે તમારે છે એ બધું ફોકસ રિવિઝન ઉપર કરવું પડે. બાકી થાય કેવું ખબર કે આપણે પીએસઆઈના પેપરમાં જેવું થયેલું હતું ને એવું થાય કે ક્વેશ્ચન સામે આવે સાવ સિમ્પલ હોય, આપણને એવું લાગે કે આ ક્વેશ્ચન તો મેં ક્યાંક ને ક્યાંક જોયેલો છે, આ મને ખબર છે, હૈયે છે પણ હોઠે જવાબ નથી આવતો. આવી પરિસ્થિતિ છે ને ઊભી થઈ જાય. અને આવું ના થાય, આવી જો સિચ્યુએશનથી તમારે બચવું હોય ને તો અત્યારે સમય જેટલો પણ છે ને એ બધા સમયનો ઉપયોગ તમારે રિવિઝન કરવા માટે વાપરવો જોઈએ. કંઈ પણ નવું ન શીખવું જોઈએ. જેટલું તમે શીખેલું છે, જેટલું તમે વાંચેલું છે એ બધાનું છે તમારે ફરીથી રિવિઝન કરવું જોઈએ. બીજો પોઈન્ટ એ છે કે તમારે છે ને વધારે મોક ટેસ્ટ આપવી જોઈએ. મોક ટેસ્ટ માટે છે એ તમે કોઈ પણ એકેડમી હોય એનો તમે એ લોકો છે મોક ટેસ્ટ જ્યારે પણ ગોઠવતા હોય ત્યારે તમે છે એને પરચેસ કરી શકો છો. કંઈ એટલો બધો છે એ મોંઘું નથી હોતું, થોડામાં તમને છે એ મળી જતું હોય છે. તો મોક ટેસ્ટથી ફાયદો એ થાય કે તમે ડાયરેક્ટ છે એક્ઝામમાં પેપર સોલ્વ કરવા બેસો, કાંઈ નાની મોટી મિસ્ટેક થવાની હોય ને એ મોક ટેસ્ટમાં જ થઈ જાય. એટલે આપણને એ મોક ટેસ્ટમાંથી છે શીખવા મળે કે કયું છે એ ક્વેશ્ચન એટેમ્પ કરવો, કયો ક્વેશ્ચન છોડવો. બાકી કોન્સ્ટેબલના પેપરમાં છે ઘણા બધા ક્વેશ્ચન એવા જ હતા જેને છે ઈમાનદારીથી છોડી જ દેવાના હતા, એમ કે એ પ્રશ્ન છે બધા જ ના આવડતા હોય, તેમ છતાં પણ અમુક લોકો છે રિસ્ક લેવા ગયા હોય કે ચાલને આ કરી લઉં કે કદાચ છે એ સાચો પડી જાય, કદાચ આમાં છે આ આવતું હશે સાચો પડી જાય. તો આવું છે એ મગજમાં તમને ક્યારે આવે જ્યારે તમે મોક ટેસ્ટો ન આપેલી હોય. બાકી મોક ટેસ્ટો આપેલી હોય તો તમને અંદાજ જ હોય કે માઇનસ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. તમે જેટલું વધારે રિસ્ક લેવાનું ટ્રાય કરશો એટલું વધારે છે એ તમને નુકસાન થશે. અને આવું ના થાય એટલા માટે છે અત્યારથી મોક ટેસ્ટ આપવી જરૂરી છે. એટલે મોક ટેસ્ટમાં તમને પ્રેક્ટિસ પડી જાય કે કોઈ એમસીક્યુ ટેક કરવામાં ભૂલ તો નથી થતી ને, કે મારે એ કરવું હતું અને ઓપ્શન બી થઈ ગયું. ઘણા લોકોને આવું થતું હોય છે. ઘણા લોકોને આખી સિરીઝ બદલી જતી હોય છે. છેલ્લા એમસીક્યુ પહોંચે ને ત્યારે ખબર પડે કે લે આમાં તો એક એમસીક્યુ જ ઘટ્યું, અથવા તો એક ઓએમઆર છે એ ટીક કરવા માટે એક ખાનું જ નથી. પછી ખબર પડે કે ઉપરથી છે એ 25-30 ક્વેશ્ચન છે એ બધા આડાવડા ટીક થઈ ગયા છે. એટલે આવી ભૂલો ન થાય એટલા માટે છે અત્યારથી મોક ટેસ્ટ આપવી જરૂરી છે. એટલે એના ઉપરથી તમને એ પણ ખ્યાલ આવશે કે કયો ક્વેશ્ચન છે ને આપણે મૂકી દેવો જોઈએ. બાકી ઘણી વખત છે મોક ટેસ્ટમાં પણ એવું થતું હોય છે કે આપણે છે એ જ્યારે ટીક કરતા હોય ત્યારે આડાવડો ટીક થઈ જાય, પછી આપણે છે એ ખુદને ગુણ આપી દઈએ કે ના એ તો ભૂલ હતી એટલા માટે આવું થયું, બાકી મારે તો આટલા જ માર્ક્સ થાય છે. તો આવું નહીં કરવાનું, ઈમાનદારીથી ગણી લેવાના કે મારે આટલા માર્ક્સ થાય છે, મારે આમાં છે આટલો કે આટલો સુધારો કરવાની જરૂર છે. અને મોક ટેસ્ટ ઉપરથી તમને લોકોને છે એ ખબર પડી જ જશે કે મારે છે એ કઈ બાબતમાં વધારે સુધારો કરવો જોઈએ, કયો સબ્જેક્ટ છે એ મારો વીક છે, એમાં મારે વધારે ધ્યાન આપવું જોઈએ, એમાં મારે છે વધારે રિવિઝનની જરૂર છે. અને કયા સબ્જેક્ટમાં છે એ મને બધા ક્વેશ્ચન ઓલમોસ્ટ આવડી જાય છે, કે અથવા તો 70-80% ક્વેશ્ચન મને છે આવડી જાય છે, તો એમાં છે હું ઓછું ધ્યાન આપીશ તો બી ચાલી જશે. એટલે આ બે બાબતો હતી જે મને મગજમાં આવી કે ખાસ જે નવા ઉમેદવારો છે એ લોકોએ મગજમાં રાખવી જોઈએ. બાકી આના સિવાય તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો. બાકી તમારી તૈયારી માટે બધાને ઓલ ધ બેસ્ટ. બાકી આપણે છે મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.